હાઈકોર્ટના નિર્દેશ બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે, જે બાદ ઝોન વાઇઝ ધાર્મિક દબાણોના ડેટા તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં પૂર્વ ઝોનમાં 57, પશ્ચિમ ઝોનમાં 79, ઉત્તર ઝોનમાં 124 અને દક્ષિણ ઝોનમાં 44 મળી કુલ 324 દબાણ હોવાનું સામે આવ્યું હતું। આ દબાણો દૂર કરવા માટે ગતરોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીના અધ્યક્ષતામાં વીએમસીની વડી કચેરીમાં બેઠક મળી હતી। બેઠકમાં ડીસીપી તેજલબેન પટેલ, રેવન્યુ ઓફિસર, લીગલ ઓફિસર, જે તે ઝોનમાં અધિકારીઓ અને તમામ ધર્મના 40 જેટલા ધાર્મિક વડા ઉપસ્થિત રહ્યા હતા। આ સંદર્ભે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ધાર્મિક દબાણોને લઈને 3 મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં સૌપ્રથમ ટ્રાફિકમાં અડચણરૂપ છે તેવા ધાર્મિક દબાણોને ખાનગી જગ્યા નક્કી કરી શિફ્ટ કરવામાં આવે, તેમજ જે તે ટ્રસ્ટને આર્થિક રીતે સદ્ધર છે અને તેમનું ધાર્મિક સ્થળ સરકારી જમીન પર છે પરંતુ અડચણરૂપ નથી, તો ઝોનના અધિકારીઓ સાથે ચર્ચા કરી સરકાર પાસે જમીન ખરીદવા માહિતી આપી હતી। આ સિવાય ધાર્મિક દબાણ અડચણમાં છે તે વીએમસીના છે, જે તે ઝોનના અધિકારી સાથે પરામર્શ કરી તેને દૂર કરવામાં આવે। આગામી 6 મહિનામાં હકારાત્મક રીતે ધાર્મિક દબાણોનો નિકાલ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ ધાર્મિક દબાણો માટે જે સરકારી જમીન અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર જે ધાર્મિક દબાણો છે તે બાબતની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમિતિનું ગઠન સરકારશ્રીની સૂચનાથી જ કરવામાં આવેલું છે। તેમાં પોલીસ વિભાગના વડા, ઝોનના વડા, રેવન્યુ વિભાગના અધિકારીઓ આ બધા આમાં હોય છે। જે 393 જેટલા દબાણો જ્યારે આઈડેન્ટિફાઈ થયા હતા એ ક્રમશઃ રીતે આપણે દર મહિને સમીક્ષા કરવામાં આવે છે। હાલ 314 દબાણ રહેલા છે। આ 314 દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દબાણો વહેલામાં વહેલી તકે 3 પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે। આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે, નંબર 2 તેઓ આ જમીન છે એને રીલોકેટ કરે, એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યાએ લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રીલોકેટ કરે। અને ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ હાલના સંજોગોમાં એવું લાગે છે કે ક્યાંય નડતરરૂપ નથી પરંતુ જગ્યા સરકારી છે, એવા કિસ્સામાં તેઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે। આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે। તેના ભાગરૂપે આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો, ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલ હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે, એમને પણ સમજૂત કરવામાં આવેલ છે અને તેઓને પણ ઝોન કક્ષાએ ફરીથી એકવાર ઝોનના અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય કે જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે, લોકોની ધાર્મિક લાગણીઓ પણ ના દુભાય અને દબાણો બી દૂર થાય, આ પ્રકારની વ્યવસ્થા કરવામાં